તો યો વોટ્સઅપ ગાઈસ, કેમ છો તમે લોકો? આવી ગયા છો મારા એક ન્યૂ વિડીયોમાં. તો તમને ખબર નહીં હોય પણ મેં છે ને એક મિનિટ મેં છે ને આ બે બોટલો કરી ઓર્ડર કરી હતી મીશોમાંથી. તો હવે પછી એમાંથી ખબર છે આ 1 વીક પહેલાં કરી હતી, તો આજે આવવાની છે. અત્યારે સવારના 9 વાગ્યા છે, તો હવે સાંજે આવશે. અને એક જે બ્લેકવાળી બોટલ છે એ આવી જશે બપોરે, અને એક અમે સ્પ્રાઇટવાળી મંગાવી છે એ આવશે સાંજે. તો તમને મળીએ સીધા. આવી ગઈ આપણી બોટલ. હમણાં ધોઈને પાણીએ ભરી કાઢ્યું છે. અને રેપર એટલે તમને ખબર છે કેવું રેપર આવ્યું? નો બોક્સ, કશું જ નહીં. અલ્યા કશું પેપર નહીં, ખાલી ઓનલી પેલા ન્યૂઝપેપર નથી હોતા એમાં આમ ભરાઈને ટેપ આપી દીધી. બોલો, હવે આને છે ને તમારે આનું હું કહું કેવી રીતે કરવાનું. અહીંથી તમારે આમ ખોલવાની અને આમ કરીને પાણી પી લેવાનું. અને હવે આપણે મળીએ છે સાંજે. ટાઈમ તો કહેવાનું ભૂલી ગયો. અને બીજી બી મેઇન વાત, અગર તમારા છે ને જો મારું ગીવ અવે ચાલે છે, આ ગન અને આ જો આ બધી આ ગન આખી સ્કોપ જોડે આવશે અને આ રૂવા બી આવશે. તો તમારે ગીવ અવેમાં ભાગ લેવો હોય તો તમારે સબસ્ક્રાઈબ અને કમેન્ટ લખવું પડશે ને તમારું નામ, અને આ ગીવ અવેમાં આવી મળશે ચણા. હા ભાઈ, છોકરાઓ માટે અમે કરીએ તો પછી મમ્મીઓ માટે કેમ ના કરીએ ભાઈ? આ ગોપાલના મમરા એ બી મળશે. એટલે તમારે સબસ્ક્રાઈબ, લાઈક અને કોમેન્ટમાં તમારું નામ અને લખવાનું કે ગીવ અવે જીહાન. મારું નામ છે જીહાન, તો હું લખે ગીવ અવે જીહાન. એક મિનિટ. હા, તો તમારે લખવાનું ગીવ અવે ટુ જીહાન. ગીવ અવે જીહાન તમારે જે લખવા જોઈએ તો તમારું નામ છે કાર્તિક. ગીવ અવે કાર્તિક, ગીવ અવે ટુ કાર્તિક. એ બેમાંથી તમારે જે લખવું હોય લખી શકીએ. અને જેને ઇંગ્લિશ મતલબ ના આવડતી હોય, વધારે ના હોય, જે ફર્સ્ટ સેકન્ડમાં ભણતા હોય, તો તમારા છે ને ટ્રાન્સલેટર તમારા આમ હોય ને, તો એમાં અગર ના હોય તો ડાઉનલોડ કરજો. અને ડાઉનલોડ કરીને એનું જે આપણે મારા પેરેન્ટ્સને કહેવાનું મારે આવું લખવું છે, તો તમે એવું ઇંગ્લિશમાં લખીને ગુજરાતીમાં કન્વર્ટ કરી આપો. તો તમારે એને કોપી કરીને એ કોપી લિંકના મારા કમેન્ટમાં મૂકી દેવાની. ઓકે? અને જે બી લેંગ્વેજ તમે બોલતા હશો એ રીએ. તો સીધા મળીએ સાંજે. આવી ગઈ આપણી બોટલ. મેં બધું ધોઈ કાઢ્યું છે. આ સ્પ્રાઇટની બોટલ છે. મેં કીધું હતું એ પ્રમાણે અહીંયા આગળ બધી ઇન્સ્ટ્રક્શન લખેલી હશે. અગર તમારે ના લખેલી આવે તો અહીંયા આગળ લખેલી છે ચાઇનીઝ, તો તમને ખબર નહીં પડે. નીચે એટલે ઇંગ્લિશમાં લખેલી છે. જો આ દેખાય ઉપર ચાઇનીઝ. અને અગર ના લખેલી હોય તો એના જોડે જે પેપરમાં આવે ને એમાં એક ઇન્સ્ટ્રક્શન હશે. હવે આ બોટલ હોય તમારે આમ કરીને સીધી આમ ખોલી દેવાની. અને આ જો આ સ્ટ્રો છે, આ જે નાનું છે ને આ નાનો પાર્ટ એ સ્ટ્રોનો પાર્ટ છે. અને આ જે મોટો પાર્ટ છે આપણને આમ જેવી રીતે ડાયરેક્ટ પીવું હોય તો ડાયરેક્ટના માટે છે. તો આ અહીંયા આગળથી તમારે ખાલી મોઢે રાખીને સ્ટ્રોના જેમ પીવાનું. અને અગર તમારો આમ ઊંચેથી આમ પીવું હોય તો તમારે ખાલી આમ જેવી રીતે આવી બોટલોમાં પીવો ને આમ કરીને એમ જ પીવાનું. તમારે સ્ટ્રોથી પાણી નહીં આવે, એક તો તમને ખબર જ છે ના આવે. એટલે અગર તમે આ જો પ્રોટેક્શન છે, પ્રોટેક્શન આવી. હવે તમે અગર પ્રોટેક્શન નહીં લગાવશો તો ખુલી જશે. પ્રોટેક્શન લગાવવાની ભૂલવાની નહીં, અને ટાઈટથી. તો તમને મેં તો વાત કરી જે પ્રમાણે આ ગીવ અવેના વાળામાં ગોપાલના મમરા અને આ બંધુ. 3, 2, 1. લાઈક, સબસ્ક્રાઈબ અને શેર. લાઈક, સબસ્ક્રાઈબ અને શેર નહીં કરો તો ચાલશે, પણ શેર કરજો અને
તમારા જેટલા લોકો થાય એટલા લોકો સુધી પહોંચાડી જ દેજો. અને આ ગીવ અવે જોઈએ તો અહીંયા આગળ આમ પેલું AWM ના જેમ પાછળ આવત હું નહીં દેખાડે, જ્યારે તમારી જોડે આવે ત્યારે જોઈ લેજો.